હાલમાં તો સારું છે ભાઈ. ને અત્યારે ભાઈ આપણે ઘરે લઈ જવાની છે. તો હાલમાં તો કંઈ ઘટે નહીં એવું છે ભાઈ. ને ભાઈ ઓળાના મસ્ત મજાના થઈ ગયા છે. હવે આપણે વ્લોગ બનાવશું ભાઈ. એટલે 5 કમેન્ટ આવી જોઈએ ભાઈ. પૈસલા વડકાની 5 કમેન્ટ આવશે ને તો અમે આ 2 વડકા લઈ ને સામે જો એક ટાપુ છે, એ ટાપુ ઉપર અમે પ્રોગ્રામ કરવા જાઉં. હાલો મિત્રો, આ અમારે રાજુલાની વાડી છે. 5 વીઘા છે રાજુલાની વાડી. ને અત્યારે બધી મગફળી વાવેલી છે ને 39 નંબરે મગફળી વાવેલ છે. તો અત્યારે આપણે વાડી આટો મારવા આવ્યા હતી. તો ઓળાની લઈ જવાની છે. તો આપણે જોવું પડે કેવો ફાલ છે. કે અત્યારે ખેંચી છે જો. હાલમાં તો સારું છે ભાઈ. ને અત્યારે ભાઈ આપણે ઘરે લઈ જવાની છે. તો હાલમાં તો કંઈ ઘટે નહીં એવું છે ભાઈ. ને ભાઈ ઓળાના મસ્ત મજાના થઈ ગયા છે. તો હવે બીજેથી જોઈએ આપણે એક જગ્યાએ બધેથી જોવું પડે. વાંધો નહીં ને ઓળાના થઈ ગયા. હવે અહીંથી થોડો ખેંચી લઈ પાછું કેવું છે. વાહ, હાલ તો મસ્ત છે. જો જોડ હોય ને એટલે હું બતાવી નહીં આપણને બરાબર. જો તમારે આવી રીતના ફાલ છે. 39 નંબર મગફળી છે. અને આપણે અહીંથી ઘરે લઈ જવાની છે. અને આજે અહીં જે ઓળા કરીને ખાવાના છે. ચાલો મિત્રો, હવે પાછી અહીંથી અમે ખેંચી કેવું છે. ફાલમાં બધે હરખું જ છે લગભગ. તો પછી તોય જોવું પડે આપણે. જો જોડ હોય ને બહુ એટલે ખેરવું પડે. જો ફાલમાં તો કાંઈ ઘટે નહીં એવું છે. ને ભાઈ એટલી થઈ છે. હજી ભાઈ એટલી તો ન થાય. હજી આપણે થોડીક ખેંચવાની છે. એટલે આગળ ખેતરમાંથી બધેથી થોડી ખેંચવાની એટલે ખબર પડે કેવો ફાલ છે. હવે સામેથી ખેંચ્યું અહીંથી. તો જો અત્યારે ભાઈ ફાલમાં તો કંઈ ઘટે નહીં એવું છે. મેં લીધો ભાઈ કોઈને માંડ્યું ખાવું હોય ને તો આપણી વાડીએ આવી આવો ભાઈ. પછી કહેતા ને 1 લાખ આવશો. જો આ અમારે છે બધી 39 નંબર મગફળી વાવેતર. જો બધી લીલી માંડ્યું બતાવી છે. હવે નહીં રહેતી ખબર પડે કેવો ફાલ છે. ને અત્યારે જો એટલી ઓળાને લઈને જાઉં છું. ને હજી ઓળાને ખેંચવાની છે. તો તમારે ફાલમાં તો સારું છે ભાઈ, કંઈ ઘટે નહીં એવું છે. પણ આજે ભાઈ ઓળા ખાવાના છે તો મજા આવશે ભાઈ. કેમ કે ભાઈ ઓળાના તો ભાઈ મને બહુ ભાવે એટલે મજા આવશે ભાઈ. તો હાલો મિત્રો, હવે અહીંથી આપણે ખેંચવાનું છે. કેવો ફાલ છે જોઈ લઈએ. બધે ફાલ લગભગ હરકો જ છે. તો એ ખેંચી અહીંયા કેવું છે. ફાલ તો બધે સારો જ છે. અહીંથી ખેંચી લઈ થોડું. જો અહીંયા ફાલ તો મસ્ત મજાનો છે ભાઈ, કંઈ ઘટે નહીં. અહીંયા છે ને ભાઈ ગારો નથી ને એટલે આમ ચોખ્ખી માંડી બતાવી. જો ને જે આપણે અહીંથી પણ ખેંચવાનું છે. આ બાજુથી ખેંચવાનું છે. આ બાજુ બધે સારું છે. અહીંથી ખેંચી લઈ થોડો. વાહ, આવી રીતના છે મિત્રો. ઓળા મસ્ત મજાના થઈ ગયા છે. અને ખાવા આવી જાવ ભાઈ. આમ જો કંઈ ઘટે નહીં એવા. હાલો મિત્રો, હવે ઘરે જવાનું છે. જાઓ તો ભાઈ. તો મિત્રો અત્યારે કાકાને ત્યાં આવ્યો હતો. તો રેલગાડી નીકળી છે બાજુમાં. તો વાહ, ડબલ માળની છે ભાઈ. અહીંથી નજારો મજા જોવાની કંઈ ઘટે નહીં. આમ જોવો તમારે. વાહ ભાઈ વાહ. અડીને જ મકાન છે કાકાનું. જો રેલને એટલે ભાઈ જઈ રેલ આવે તે જોવા મળે. જો તમારે કેમ છે. જોઈએ હવે પેલા કોણ છે. અવાજ તો આવે. ક્યારેક બેઠું જો હો ભાઈ. મજા આવે ભાઈ જોવાની. તો છેલ્લે કોણ છે જોઈએ આપણને. છેલ્લે મને લાગવે છે નહીં છે હો ભાઈ. મજા મજા આવી ગઈ જોવાની.
હાલો મિત્રો હવે ઘરે વહી આવ્યા છીએ ને આને માંડે છે ને ધોવાની છે તો ધોઈ નાખીએ આપણે. ધોઈને હેકીને તો મજા આવે ખાવાની. તૂટી જાય છે બધું. હા ભલે કરી જાઓ. હા હાલો મસ્ત મજાની ધોવાઈ ગઈ છે. હવે આને શેકવાની છે. સવારે સંદુભાઈ શેકી દે ભલે ઘડી ફૂંકાઈ જતી. મિત્રો રાજુલાની વાડીએથી સીધો વી આવ્યો આપણે ઘરની વાડીએ. જો ને અત્યારે તો નજારો કેવો મસ્ત મજાનો છે ભાઈ. ને ભાઈ ત્યાં ભાઈ દવા છાંટવા ગયા હતા અમે. અહીંયા જ ભાઈ વધારે કામ હોય ને આ તો ખાલી વધારે કામ હોય ને તો જવાનું હોય, બાકી ન જવાનું હોય. ને નજારો જુઓ ભાઈ મસ્ત મજાનો છે. ઘટીને લીલી સમવાડી છે ને ભાઈ. પાણી જુઓ ભાઈ આખો ડેમ ભરાઈ ગયો છે ને પાણી બાજુમાં આવી ગયું છે. જુઓ હવે આખો ડેમ ભરાઈ ગયું. હેલો હેલો તો તમને પાણી જોવા મળશે ભાઈ, બીજું કંઈ જોવા નહીં મળે. ને અહીંયા તો ભાઈ બે વડકા પણ આવી ગયા છે. જો બે વડકા છે મસ્ત મજાના. ને આ બધું પાણી જોવા મળે છે ભાઈ તમને. જો ઉનાળે આ બધું ખાલી થઈ જાય એટલે આપણે વાવેતર કરતા, પણ અત્યારે પાણી ભરાઈ ગયું છે બધે. જો ને આ બધું શાકભાજી છે જ. ને વડકા આવી ગયા છે મસ્ત મજાના ભાઈ. હવે ક્યારેક આપણે વડકામાં જવું તો આપણે વ્લોગ બનાવીશું વડકાનો. જો ભાઈ ને મિત્રો એક કમેન્ટ કરી દેજો ભાઈ કે અમે આ વડકા આવ્યા છે એનો વ્લોગ બનાવી કે ન બનાવી. તમારા બધાની કમેન્ટ આવશે 5 કમેન્ટ કે મહેશભાઈ તમે વડકા લઈને એક વ્લોગ બનાવો, વડકા લઈને જાઓ ડેમમાં ને વ્લોગ બનાવો મસ્ત મજાનો. તો ભાઈ આપણે વ્લોગ બનાવીશું ભાઈ. એટલે 5 કમેન્ટ આવી જોઈએ ભાઈ. પૈસલા વડકાની 5 કમેન્ટ આવશે ને તો અમે આ 2 વડકા લઈ ને સામે જો એક ટાપુ છે એ ટાપુ ઉપર અમે પ્રોગ્રામ કરવા જાઉં. એટલે ભાઈ તમે બધા કમેન્ટ કરશો ને તો અમે આ 2 વડકા લઈને ને ઓલા ટાપુ ઉપર પ્રોગ્રામ કરવા જાઉં. જો અમે રહ્યો ના ભાઈ છે ને ખાલી નહીં એવો ટાપુ બતાવે, બાકી ચારે બાજુ પાણી છે. 5 કમેન્ટ કરશો એટલે ભાઈ અમે જો આ 2 વડકા લઈને જાઉં ભાઈ.